ચલો વિદ્યાર્થી મિત્રો, વિજ્ઞાનમાં આપણે ચેપ્ટર 2 આહારના ઘટકો વિશે ભણીશું. આપણે આગળ ચેપ્ટર 1 માં આહાર એટલે કે ખોરાક એટલે શું તેના વિશે જોયું. હવે આપણે આહારના ઘટકો વિશે જોઈશું. પ્રકરણ 1 માં આપણે એવા ખાદ્ય પદાર્થોની યાદી બનાવી હતી જેને આપણે ખાઈએ છીએ. ભારતના વિવિધ ભાગોમાં ખાવામાં આવતા ખાદ્ય પદાર્થો વિશે પણ આપણે ઓળખ મેળવી હતી તથા તેને નકશામાં અંકિત કર્યા હતા. ખોરાકમાં રોટલી, દાળ અને રીંગણનું શાક હોઈ શકે છે. આ ઉપરાંત ભાત, સંભાર તથા ભીંડા હોઈ શકે છે. તેનાથી વિશેષ અન્ય ભોજનમાં ઈડલી, માછલી તથા શાકભાજી હોઈ શકે છે. અહીં આપણને શું કહેવામાં આવ્યું છે કે આહારના ઘટકોમાં ખાદ્ય પદાર્થોની યાદી આપણે ચેપ્ટર 1 માં કરી હતી. આપણને ખબર છે ખોરાકમાં કોનો સમાવેશ થાય તો કે રોટલી, દાળ, રીંગણનું કે કોઈ પણ અન્ય શાકભાજીનું શાક, ભાત, સંભાર, ભીંડા વગેરે હોઈ શકે છે. એ ઉપરાંત ભોજનમાં ઈડલી, માછલી, શાકભાજી વગેરે જેવા ખોરાકનો સમાવેશ થાય છે. આપણે અહીં પ્રવૃત્તિ 1 જોઈએ. સામાન્ય રીતે આપણા આહારમાં અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો હોય જ છે. બીજા ખાદ્ય પદાર્થોમાં દાળ અથવા માંસની કોઈ વાનગી તથા શાકભાજી હોઈ શકે છે. તેમાં દહીં, છાશ તથા અથાણું પણ સામેલ થઈ શકે છે. વિવિધ ક્ષેત્રોના આહારના કેટલાક ઉદાહરણો કોષ્ટકમાં આપવામાં આવ્યા છે. આપણને કીધું છે કે આહારમાં સામાન્ય રીતે આપણે અનાજનો ઉપયોગ કરતા હોઈએ છીએ. અનાજની બનેલી ઓછામાં ઓછી એક વસ્તુ તો આપણે ખોરાકમાં હોય જ છે. અહીં કીધું છે દાળ અથવા માંસની કોઈ વાનગી અથવા શાકભાજી ખાદ્ય પદાર્થમાં હોય છે અને આપણે દહીં, છાશ તથા અથાણું, સલાડ વગેરે આપણે આહારમાં સામેલ કરીએ છીએ. આપણને અહીં કોષ્ટક 2.1 આપ્યું છે જેમાં દરેક વિવિધ ક્ષેત્રો એટલે કે રાજ્યોના કેટલાક સામાન્ય ભોજન વિશે જણાવવામાં આવ્યું છે. એમાં સૌપ્રથમ છે પંજાબ. તો પંજાબમાં અનાજની વસ્તુ તરીકે શાનો ઉપયોગ થાય છે તો કે પંજાબમાં અનાજની વસ્તુ તરીકે સૌથી વધુ મકાઈના રોટલાનો ઉપયોગ થાય છે. દાળ કે માંસની વસ્તુમાં રાજમા અને વાલના બીજનો ઉપયોગ થાય છે. શાકભાજીમાં સરસવનું શાક પંજાબમાં સૌથી વધુ ઉપયોગમાં લેવાય છે અને અન્ય વસ્તુમાં દહીં અને ઘીનો સમાવેશ થાય છે. એવી જ રીતે આંધ્રપ્રદેશના રાજ્યમાં અનાજની વસ્તુ તરીકે ભાતનો ઉપયોગ સૌથી વધુ થાય છે. દાળ કે માંસની વસ્તુમાં તુવેર દાળ અને રસમ એટલે કે ચારુનો ઉપયોગ વધારે થાય છે. જ્યારે શાકભાજી તરીકે કંદૂર એટલે કે ટીંડોળાનો ઉપયોગ વધારે લેવામાં આવે છે અને અન્ય વસ્તુમાં છાશ, ઘી અને અથાણાનો ઉપયોગ થાય છે. એવી જ રીતે આપણું ગુજરાત રાજ્ય છે. તો આપણા ગુજરાત રાજ્યમાં અનાજની વસ્તુ તરીકે રોટલી અને રોટલાનો ઉપયોગ આપણે વધુ કરીએ છીએ. દાળ કે માંસની વસ્તુમાં આપણે અડદ દાળ અને તુવેર દાળનો ઉપયોગ વધારે કરીએ છીએ. શાકભાજી તરીકે આપણે અહીં બટાટાનું શાક અને વિવિધ શાકભાજીઓનો પણ સમાવેશ આપણે શાકમાં કરીએ છીએ અને અન્યમાં આપણે છાશ અને સલાડનો ઉપયોગ વધારે કરતા હોઈએ છીએ. ક્યારેક આપણે આપણા ભોજનમાં વિવિધ પ્રકારનો ખોરાક લઈ શકતા નથી. જ્યારે આપણે પ્રવાસ પર નીકળ્યા હોઈએ ત્યારે આપણે તે જ ખાઈ લઈએ છીએ જે રસ્તામાં ઉપલબ્ધ હોય. આપણામાંથી કેટલાક માટે તે શક્ય નથી હોતું કે તે આ બધા ખોરાકની વાનગી પ્રત્યેક સમય ખાઈ શકે. આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થોના આ પ્રકારના વર્ગીકરણનું કોઈ કારણ હોવું જોઈએ. શું તમે માનો છો કે આપણા શરીરની વિશિષ્ટ ઉદ્દેશ માટે વિવિધ પ્રકારના ભોજનની આવશ્યકતા હોય છે? ચલો આપણને કીધું છે કે આપણે ક્યારેક એવા સમય હોય છે કે જ્યારે તે સમયે ભોજનમાં વિવિધ પ્રકારના ખોરાકનો ઉપયોગ કરી શકતા નથી. અહીં આપણને કીધું છે કે આપણે જ્યારે પ્રવાસ પર નીકળીએ ત્યારે આપણે રસ્તામાં જે ખોરાક આપણને ઉપલબ્ધ મળે, જે આપણને રસ્તામાં મળે તે ખોરાક આપણે ખાઈએ છીએ. આપણને દરેક ખોરાક ખાવો શક્ય ત્યારે હોતો નથી. આપણને કીધું છે આહારમાં વિવિધ ખાદ્ય પદાર્થોના કેટલાક પ્રકારોનું વર્ગીકરણ હોવું જોઈએ. ચલો એના પછી છે 2.1
વિવિધ પ્રકારના ખાદ્ય પદાર્થોમાં શું હોય છે? આપણે જાણીએ છીએ કે દરેક ખોરાકની વાનગી એક અથવા વધારે પ્રકારની સામગ્રીથી બને છે કે જે આપણને વનસ્પતિ અથવા પ્રાણીઓમાંથી મળે છે. આપણે ચેપ્ટર 1માં શીખી ગયા ખોરાક વિશે કે ખોરાક છે એ વનસ્પતિ તેમજ પ્રાણી બંનેમાંથી આપણે મેળવીએ છીએ અને દરેક વાનગી વધારે પ્રકારની સામગ્રીથી બનતી હોય છે. આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જેને પોષક દ્રવ્યો કહે છે. ચલો અહીં આપણને પોષક દ્રવ્યોની વ્યાખ્યા પૂછાય તો આપણે કહી શકીએ કે આપણા આહારમાં શરીર માટે જરૂરી કેટલાક આવશ્યક ઘટકો હોય છે જે આવશ્યક ઘટકોને પોષક દ્રવ્યો કહે છે. આપણા આહારના મુખ્ય પોષક દ્રવ્યો કયા કયા? તો કે કાર્બોદિત, પ્રોટીન, ચરબી, વિટામિન તથા વિવિધ પ્રકારના ખનિજ ક્ષારો છે. આ ઉપરાંત આહારમાં પાચક રેસાઓ તથા પાણી પણ સામેલ છે જેની આપણા શરીરને આવશ્યકતા છે. શું કહેવામાં આવ્યું છે? વિવિધ પ્રકારના પોષક દ્રવ્યો ઉપરાંત પાચક રેસાઓ તથા પાણી પણ આપણા આહારમાં સામેલ છે જેની આપણા શરીરને ખૂબ જ આવશ્યકતા છે. શું બધા ખાદ્ય પદાર્થો આ બધા પોષક દ્રવ્યો ધરાવે છે? આપણને અહીં પ્રશ્ન કરવામાં આવ્યો છે કે દરેક પ્રકારના ખોરાકમાં શું આ બધા પોષક દ્રવ્યો હોય છે? કેટલીક સામાન્ય પદ્ધતિઓ દ્વારા આપણે તે જાણી શકીએ છીએ કે કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક અથવા વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે. આપણને અહીં કહેવામાં આવ્યું છે કે એવી કેટલીક પદ્ધતિઓ છે તે પદ્ધતિ દ્વારા આપણે કાચી સામગ્રી તથા રાંધેલા ખોરાકમાં એક કરતા વધારે કેટલાક પોષક દ્રવ્યો હાજર હોય છે તે જાણી શકીએ છીએ. કાર્બોદિત, પ્રોટીન તથા ચરબીના પરીક્ષણ અન્ય પોષક દ્રવ્યોના પરીક્ષણની સરખામણીમાં સહેલા છે. આ પરીક્ષણો કરવા માટે તમને આયોડીન, કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડાના દ્રાવણની જરૂર પડશે. તમને કેટલીક ટેસ્ટ ટ્યુબ એટલે કે કસનળી તથા ડ્રોપરની પણ જરૂરિયાત પડશે. આપણને કીધું છે કે આ પરીક્ષણ કરવા માટે આપણને આયોડીન, કોપર સલ્ફેટ તથા કોસ્ટિક સોડાના દ્રાવણની જરૂર પડે છે. આ પરીક્ષણ રાંધેલા ખોરાક તથા કાચી સામગ્રી પર કરવાનું રહેશે. આ પરીક્ષણોથી મળેલ તારણોને આપણને આગળ કોષ્ટક 2.2 આપ્યું છે તેમાં દર્શાવવાનું છે. ચાલો વિવિધ ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કરીને જોઈએ કે તેમાં કાર્બોદિત હાજર છે કે નહીં. કાર્બોદિત ઘણા પ્રકારના હોય છે. આપણા ભોજનમાં જોવા મળતા કાર્બોદિત સ્ટાર્ચ તથા શર્કરાના સ્વરૂપમાં હોય છે. આપણને કીધું છે આપણા શરીરમાં કાર્બોદિત છે એ ઘણી પ્રકારે હોય છે, જેમ કે કાર્બોદિત, સ્ટાર્ચ અને શર્કરાના સ્વરૂપમાં તે આપણા ભોજનમાં આપણા શરીરમાં હોય છે. જો કોઈ ખાદ્ય પદાર્થમાં સ્ટાર્ચ હોય તો આપણે તેનું સરળતાથી પરીક્ષણ કરી શકીએ છીએ. આપણને ઉપર આપ્યા છે કોષ્ટકમાં કીધું છે આયોડીનનું મંદ દ્રાવણ બનાવવા માટે પાણીથી અડધી ભરેલ ટેસ્ટ ટ્યુબમાં ટીચર આયોડીનના કેટલાક ટીપા નાખવા. કોપર સલ્ફેટનું દ્રાવણ બનાવવા માટે 10 મિલીલીટર પાણીમાં 2 ગ્રામ કોપર સલ્ફેટને ઓગાળવું અને 100 મિલીલીટર પાણીમાં 10 ગ્રામ કોસ્ટિક સોડા ઓગાળવાથી જરૂરી કોસ્ટિક સોડાનું દ્રાવણ બની જાય છે. આપણને પ્રવૃત્તિ 2 આપી છે જેમાં આપણે સૌપ્રથમ સ્ટાર્ચનું પરીક્ષણ કરવામાં જોઈશું. પરીક્ષણ માટે ખાદ્ય પદાર્થ અથવા કાચી સામગ્રી અલ્પ માત્રામાં લો. તેમાં 2-3 ટીપા દ્રાવણ આયોડીનના ઉમેરો. ખાદ્ય સામગ્રીમાં થતા પરિવર્તનને જુઓ. તે ભૂરો કાળો થઈ ગયો છે. આ ભૂરો કાળો રંગ સ્ટાર્ચની હાજરી સૂચવે છે. અહીં આપણને કીધું છે સ્ટાર્ચની હાજરી એટલે કે સ્ટાર્ચને તપાસવા માટે આપણે તેમાં 2 થી 3 ટીપા આયોડીનના દ્રાવણના ઉમેરવાના છે અને પછી તેમાં થતા રંગ પરિવર્તનને જોવાનું છે. જો તેમાં થતો રંગ પરિવર્તન ભૂરો કે કાળા રંગનો હોય તો આપણે તે ઉપરથી તારણ મેળવી શકીએ કે તેમાં સ્ટાર્ચની હાજરી છે.
હવે આપણને કીધું છે પ્રોટીન માટેનું પરીક્ષણ કરવાનું છે. તો પ્રોટીન માટેના પરીક્ષણ માટે ખાદ્ય સામગ્રીની થોડીક માત્રા લેવાની છે. જો તે ઘન હોય તો તેની પેસ્ટ અથવા પાવડર બનાવવો પડશે. હવે ખાદ્ય પદાર્થની થોડી માત્રાને વાટીને તેનો પાવડર એક સાફ કસનરીમાં લઈ તેમાં 10 ટીપા પાણીના ઉમેરીને હલાવવાનું છે. હવે ડ્રોપરની મદદથી ટેસ્ટ ટ્યુબમાં 2 ટીપા કોપર સલ્ફેટ દ્રાવણના તથા 10 ટીપા કોસ્ટિક સોડાના દ્રાવણના નાખવાના છે. તેને બરાબર હલાવી અને કસનળીમાં થોડા સમય માટે રહેવા દેવાનું છે. પછી જોવાનું છે કે તેમાં રહેલા પદાર્થ છે એ જાંબલી રંગનો થયો છે કે નહીં. જો તે પદાર્થ જાંબલી રંગનો થયો હશે તો તે પદાર્થમાં પ્રોટીનની હાજરી છે તે દર્શાવે છે. આપણે અહીં જુઓ કોષ્ટક 2.2 આપ્યું છે જેમાં ખાદ્ય પદાર્થોમાં હાજર પોષક દ્રવ્યો જોવાના છે. તો આપણને સૌપ્રથમ આપ્યું છે કાચા બટાકા. તો કાચા બટાકાનું આપણે પરીક્ષણ કરશું તો તેમાં આપણને સ્ટાર્ચની હાજરી જોવા મળશે. એવી જ રીતે દૂધ છે તો દૂધમાં આપણને પ્રોટીનની હાજરી જોવા મળશે. મગફળીમાં આપણને ચરબીની હાજરી જોવા મળશે. ચોખાનો લોટ તો ચોખાના લોટમાં સ્ટાર્ચ હાજર હોય છે. રાંધેલા ચોખામાં સ્ટાર્ચ હોય છે. સૂકા નારિયેળમાં ચરબી હોય છે. ચણાના લોટમાં પ્રોટીન હોય છે. રાંધેલી દાળમાં પ્રોટીન હોય છે. હવે આપણને અહીં કોઈ પણ શાકભાજી કે ફળનો ટુકડો કીધો છે તો શાકભાજી અને ફળના ટુકડામાં વિટામિન્સ હોય છે. જ્યારે બાફેલું ઈંડું જેનો સફેદ ભાગ કીધો છે તો તેમાં પ્રોટીન અને ચરબી બંનેની હાજરી જોવા મળે છે. આપણે અહીં ચરબી માટેનું પરીક્ષણ જોઈશું. ખાદ્ય સામગ્રીની અલ્પ માત્રા લઈ તેને એક કાગળમાં વીંટીને છૂંદો. ધ્યાન રાખો કે કાગળ ફાટી જાય નહીં. હવે કાગળને ખોલીને સીધો કરો તથા ધ્યાનપૂર્વક જુઓ તેના પર તેલી ડાઘા છે. કાગળને પ્રકાશને સામે લાવો. શું તમને ધબ્બામાંથી પસાર થઈ આવતો ધૂંધળો પ્રકાશ દેખાય છે? કાગળ પર તેલના ડાઘા એટલે કે લિપિડની હાજરી સૂચવે છે. અહીં આપણને શું કીધું છે કે કોઈ પણ ખાદ્ય સામગ્રી લેવાની છે અને તેને એક કાગળમાં વીંટી અને તેને છૂંદવાનું છે અને પછી કાગળને ખોલીને જોવાનું છે કે કાગળમાં આપણને તેલી ડાઘા દેખાય છે કે નહીં. હવે કાગળ પરના જે તેલી ડાઘા રહે છે તો એ તેલી ડાઘો છે એ લિપિડ એટલે કે ચરબી જે છે એ ખોરાકમાં છે એની હાજરી સૂચવે છે. ખાદ્ય પદાર્થમાં ક્યારેક પાણીની હાજરી પણ હોઈ શકે છે. આ સ્થિતિમાં આ પદાર્થોને કાગળ પર ધીમે ધીમે ઘસો તથા થોડા સમય માટે કાગળને સૂકવી દો. તેથી જો ખાદ્ય પદાર્થમાં પાણી હોય તો તે સુકાઈ જાય. હવે આપણને શું કીધું છે કે કેટલાક ખાદ્ય પદાર્થ એવા હોય છે કે જે ખાદ્ય પદાર્થમાં પાણીની પણ હાજરી હોય છે. તો તે ખાદ્ય પદાર્થનું નિરીક્ષણ કરવા માટે આપણે શું કરશું કે તે ખાદ્ય પદાર્થને કાગળ પર થોડીક વાર ઘસી અને તેને થોડા સમય માટે સૂકવી દેશું કાગળને. હવે કાગળને સૂકવી દેશું એટલે શું થશે કે જો તેમાં પાણી હશે તો તે પાણી સુકાઈ જશે અને તેલના ડાઘ હશે, તેલનો ભાગ હશે એટલે કે ચરબીનો ભાગ હશે તો તેલનો ડાઘ આપણને ઉપસ્થિત દેખાશે અને જો નહીં હોય તો આપણને દેખાશે નહીં. તો તેના પરથી આપણને ખ્યાલ આવશે કે તે ખાદ્ય પદાર્થમાં ચરબી હાજર છે કે ગેરહાજર છે. આ પરીક્ષણ શું દર્શાવે છે? શું ચરબી, પ્રોટીન તથા સ્ટાર્ચ એ બધા ખાદ્ય પદાર્થોમાં હાજર છે જેનું તમે પરીક્ષણ કર્યું છે. કોઈ એક ખાદ્ય પદાર્થમાં એક કરતાં વધુ પોષક દ્રવ્યો હાજર હોય છે તો કે આપણે આગળ જ જોયું કે કોઈ પણ પદાર્થમાં એક કરતાં વધારે પોષક દ્રવ્યો હાજર હોય છે. આપણે 3 પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન તથા ચરબી માટે ખાદ્ય પદાર્થોનું પરીક્ષણ કર્યું. વિટામિન તથા ખનિજ ક્ષાર જેવા અન્ય પોષક દ્રવ્યો પણ આપણા વિવિધ ખાદ્ય પદાર્થોમાં હાજર હોય છે. આ બધા પોષક દ્રવ્યોની આપણને શા માટે આવશ્યકતા રહેલી છે? હવે આપણને અહીં પ્રશ્ન કરવામાં આવ્યો છે કે આપણે 3 પોષક દ્રવ્યો કાર્બોદિત, પ્રોટીન અને ચરબી વિશે જોયું. આ ઉપરાંત આપણા શરીરમાં વિટામિન અને ખનિજ ક્ષારોની પણ જરૂરિયાત હોય છે. તો આપણને શા માટે આ બધા જ પોષક દ્રવ્યો જરૂરી છે તેના વિશે આપણે આગળ જોઈશું. પ્રવૃત્તિ 2.2
વિવિધ પોષક દ્રવ્યો આપણા શરીર માટે શું કાર્ય કરે છે? કાર્બોદિત મુખ્યત્વે આપણા શરીરને શક્તિ પ્રદાન કરે છે. ચરબીથી પણ શક્તિ પ્રાપ્ત થાય છે. અહીં કીધું છે કાર્બોદિત પદાર્થો છે એ આપણા શરીરને શક્તિ પૂરી પાડે છે. ચરબીથી પણ આપણા શરીરને શક્તિ જ પ્રાપ્ત થાય છે. વાસ્તવિકતા એ છે કે સમાન જથ્થાના કાર્બોદિતની સરખામણીમાં ચરબીમાંથી વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. હવે અહીં શું કહેવામાં આવ્યું છે કે દરેકમાંથી આપણને શક્તિ મળે છે, ઉર્જા મળે છે, પરંતુ દરેક કાર્બોદિતો છે એની સરખામણીમાં ચરબીમાંથી આપણને વધુ ઉર્જા પ્રાપ્ત થાય છે. ચરબી અને કાર્બોદિત યુક્ત ખોરાકને ઉર્જા આપવા વાળા ખોરાક પણ કહે છે. અહીં આપણને કીધું છે કે ચરબી અને કાર્બોદિત વાળા ખોરાકને ઉર્જા આપવા વાળા ખોરાક તરીકે પણ ઓળખાય છે. જો આપણને અહીં કાર્બોદિત ધરાવતા કેટલાક સ્ત્રોતો આપ્યા છે કે કયા ખોરાકમાંથી સૌથી વધુ કાર્બોદિત મળે છે, તો છે બાજરો, ચોખા, જે આપણે પિક્ચરમાં જોઈ શકીએ છીએ. બાજરો છે, ચોખા, ઘઉં, સક્કરિયું, બટાકા, શેરડી, પપૈયું, તરબૂચ, કેરી અને મકાઈ આ એવા કેટલાક સ્ત્રોતો છે કે જેમાંથી આપણને કાર્બોદિત પ્રમાણ વધારે પ્રમાણમાં મળી રહે છે. પછી આપણને નીચે આપ્યું છે જુઓ, ચરબીવાળા આપણને સ્ત્રોત આપ્યા છે. તો આપણને ચરબી સૌથી વધારે કેમાંથી મળે? તો કે મગફળી, સૂર્યમુખીનું તેલ, સરસવનું તેલ, નાળિયેરનું તેલ, સોયાબીનનું તેલ, બદામ અને તલ એ એવા પદાર્થો છે જેમાંથી આપણને ચરબી વધુ પ્રમાણમાં મળી રહે છે. પછી આપણને આપ્યું છે કે વનસ્પતિ સ્ત્રોતો અને પ્રાણી સ્ત્રોતો ચરબીમાં છે. તો આપણે જે ઉપરના સ્ત્રોતો જોયા એ સ્ત્રોતો વનસ્પતિના સ્ત્રોતો હતા. હવે પ્રાણી સ્ત્રોતો કયા કે જેમાંથી ચરબી વધુ મળે? તો આપણને આપ્યું છે ઈંડા, માછલી, માંસ, ઘી, દૂધ, મલાઈ, માખણ આ બધા સ્ત્રોતો પ્રાણી સ્ત્રોતો છે જેમાંથી આપણે ચરબી વધુ પ્રમાણમાં મેળવી શકીએ છીએ. હવે આપણને કેટલાક એવા સ્ત્રોતો આપ્યા છે જેમાંથી પ્રોટીન સૌથી વધુ માત્રામાં મળે. તો એમાંથી આપણે પ્રથમ વનસ્પતિજન્ય સ્ત્રોતો જોઈએ. તો વનસ્પતિજન્ય સ્ત્રોતોમાં વટાણા, ચણા, મગ, તુવેર દાળ, વાલ, સોયાબીન એ બધા સ્ત્રોતો એવા છે કે જેમાંથી આપણે પ્રોટીન ભરપૂર માત્રામાં મેળવી શકીએ છીએ. હવે પ્રાણીજન્ય સ્ત્રોતો જોઈએ તો એમાં આવશે પનીર, માછલી, માંસ, દૂધ, ઈંડા એ બધા પ્રાણીજન્ય સ્ત્રોતો એવા છે કે જેમાંથી આપણે પ્રોટીન વધુ માત્રામાં મેળવી શકીએ છીએ. પ્રોટીનની આવશ્યકતા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટે હોય છે. પ્રોટીનયુક્ત ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહે છે. અહીં આપણને શું કહેવામાં આવ્યું છે કે પ્રોટીનની આવશ્યકતા શા માટે છે? તો કે પ્રોટીન છે એ આપણા શરીરની વૃદ્ધિ તથા સમારકામ માટેનું કામ આપણા શરીરમાં કરે છે. માટે પ્રોટીનની આવશ્યકતા આપણા શરીરમાં વધુ છે. પ્રોટીનવાળા ખોરાકને શરીરવર્ધક ખોરાક પણ કહેવામાં આવે છે. વિટામિન શરીરને રોગથી રક્ષણ આપે છે. વિટામિન આપણી આંખ, હાડકાઓ, દાંત અને પેઢાને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે. હવે કીધું છે કે વિટામિન્સ છે આપણા શરીરને શા માટે જરૂરી છે? તો કે વિટામિન શરીરને રોગથી રક્ષણ પૂરું પાડે છે. વિટામિનથી આપણી આંખ, હાડકાઓ, દાંત અને પેઢાઓ છે એ એકદમ સ્વસ્થ રાખવામાં વિટામિન આપણા શરીરને મદદ કરે છે. હવે વિટામિન ઘણા પ્રકારના હોય છે જેને અલગ અલગ નામથી ઓળખવામાં આવે છે. જેમાંથી ઘણા બધા વિટામિનો વિશે આપણે જાણીએ છીએ. જેમ કે વિટામિન એ, વિટામિન સી, વિટામિન ડી, વિટામિન ઈ અને વિટામિન કે જેવા નામથી આપણે તેને ઓળખીએ છીએ. આ ઉપરાંત વિટામિનનો એક સમૂહ છે જેને વિટામિન બી કોમ્પ્લેક્સ કહે છે. આપણા શરીરને આ બધા વિટામિનોની અલ્પ માત્રામાં આવશ્યકતા રહેલી હોય છે. એટલે કે જરૂરી માત્રામાં આપણા શરીરમાં બધા વિટામિનો હોવા જરૂરી છે. વિટામિન એ આંખો અને ત્વચાને તંદુરસ્ત રાખે છે. આપણી આંખ અને ત્વચાને તંદુરસ્ત રાખવા માટે આપણે વિટામિન એ જરૂરી છે. વિટામિન સી ઘણા બધા રોગોની સામે લડત આપવામાં મદદ કરે છે.
આપણા શરીરમાં ઘણી વખત એવા રોગો પેદા થઈ જતા હોય છે. એ રોગોથી રક્ષણ માટે આપણે વિટામિન સી ની જરૂર પડે છે. વિટામિન ડી આપણા હાડકાં તથા દાંત માટે કેલ્શિયમનો ઉપયોગ કરવામાં આપણા શરીરની મદદ કરે છે. આપણા શરીરમાં હાડકાં અને દાંતની મજબૂતાઈ માટે આપણે કેલ્શિયમ જોઈએ અને કેલ્શિયમનો ઉપયોગ કરવા માટે આપણે વિટામિન ડી જરૂરી છે. વિવિધ વિટામિનથી ભરપૂર ખોરાક આકૃતિ 2.6 થી આકૃતિ 2.9 માં દર્શાવેલ છે. જો અહીં આપણને આકૃતિ આપેલી છે જેમાં આકૃતિ 2.6 છે જે આપણને વિટામિન એ ના સ્ત્રોતો પૂરા પાડે છે. તો વિટામિન એ મેળવવા માટે આપણે દૂધ, માછલીનું તેલ અને વિવિધ પ્રકારના ફળો એટલે કે પપૈયા, ગાજર, મેંગો એ બધા ફળો ખાવા જોઈએ. પછી આપણને કેટલાક વિટામિન બી ના સ્ત્રોતો આપ્યા છે. તો વિટામિન બી ના સ્ત્રોતો કયા? તો કે યકૃત અને વિવિધ પ્રકારના કઠોળો, ચોખા, દાળ વગેરેમાંથી આપણને વિટામિન બી મળે છે. પછી કેટલાક વિટામિન સી ના સ્ત્રોતો છે. તો વિટામિન સી શામાંથી મળે? તો કે વિવિધ પ્રકારના શાકભાજી અને ફળો જેમ કે ટામેટા, નારંગી, જામફળ, લીંબુ, આમળા, મરચાં વગેરેમાંથી આપણને વિટામિન સી મળે છે. હવે વિટામિન ડી ના સ્ત્રોતો, તો કે વિટામિન ડી શામાંથી મળે? તો કે દૂધ, માખણ, યકૃત, ઈંડા, માછલી વગેરેમાંથી આપણને વિટામિન ડી મળે છે. ચલો વિદ્યાર્થી મિત્રો, આગળનો પાઠ હવે આપણે બીજા લેક્ચરમાં જોઈશું.